હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું મેટ્રિક્સની ટેકનિક્સ. ઓકે, આપણે ઉપર મેટ્રિક્સ જોઈ ગયા કે મેટ્રિક્સ કોને કહેવાય, કેવી રીતે એને ડિફાઇન કરવો. હવે મેટ્રિક્સની જે ટેકનિક્સ છે અલગ અલગ કોસ્ટ એસ્ટિમેટ કરવા માટેની એ ટેકનિક્સ આપણે આ લેક્ચરમાં જોશું. ટુ લોઅર ધ કોસ્ટ ઓફ કન્ડક્ટિંગ બિઝનેસ, ધ કોસ્ટ એન્ડ શેડ્યુલ રિસ્ક factors are identified and monitored, and to increase the skill of key staff members, a software cost estimation process is followed. કે કઈ રીતે સ્ટાફે વર્ક કરેલું છે એ સ્ટાફને કન્ટિન્યુ મોનિટર કરીને અને એના સ્ટાફ પાસે સ્કિલ કેવી છે એ પણ કન્ટિન્યુ નોટ ડાઉન કરીને જે કોસ્ટ છે એ ડિફાઇન કરવાનો છે. પ્રોસેસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટ્રેકિંગ એન્ડ રિફાઇનિંગ કોસ્ટ એસ્ટિમેટ્સ થ્રુ આઉટ ધ પ્રોજેક્ટ લાઈફ સાયકલ. કે પ્રોજેક્ટ સ્ટાર્ટ થયા ત્યારથી કે કમ્પ્લીટ થાય ત્યાં સુધીની કન્ટિન્યુ એની પ્રોસેસ છે, લાઈફ સાયકલ છે એ ફોલો કરતું રહેવાનું. Depending upon the nature of project to be estimated, different project estimation techniques can be used. કે પ્રોજેક્ટ કેવો છે, એનું નેચર કેવું છે, એનો પ્રોજેક્ટ રન કઈ રીતે થાય છે, કેવી લેંગ્વેજ યુઝ કરેલી છે, કેવી રીતનો સ્ટાફ છે, કેટલો સ્કિલફુલ છે, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જેનો કોસ્ટ એસ્ટિમેટ કરવાનો છે એ માટેની આ ટેકનિક્સ દીધેલી છે. ફર્સ્ટ છે ઇમ્પિરિકલ ટેકનિક્સ. Empirical estimation techniques are based on making an educated guess of the project parameters. While using this technique, prior experience with development of similar product is helpful. Although empirical estimation techniques are based on common sense, different activities involved in estimation have been formalized over the years. Two popular empirical estimation techniques are expert judgment and Delphi cost estimation. Okay, અહીંયા એમ્પિરિકલ ટેકનિક્સ કોને કહેવાય તો કે જે ટેકનિક એજ્યુકેટેડ ગેસથી આપણે કરતા હોય કે આ સ્ટાફ કેટલો એજ્યુકેટેડ છે, આ લેંગ્વેજ અત્યારે માર્કેટમાં કેવી છે, આ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને જે આપણે ગેસ કરતા હોય કોસ્ટનું એને કહેવાશે ઇમ્પિરિકલ ટેકનિક. જ્યારે આ ટેકનિકનો તમે યુઝ કરશો ત્યારે મેઇન ફોકસ એનું હશે કે એક્સપિરિયન્સ વિથ ડેવલપમેન્ટ, કે કેટલું તમારી પાસે એક્સપિરિયન્સ છે ડેવલપમેન્ટનું, તમારી ટીમ પાસે કેટલો એક્સપિરિયન્સ છે, is helpful. Although empirical techniques are based on common sense, different activities involved in estimation, કે જે મેઇન ફીચર્સ છે બધા તમે ઇન્ક્લુડ કરી લીધેલા છે કે નહીં, એને ફોર્મલાઇઝ કેટલા યર્સથી તમે કરતા આવો છો. ઓકે, તો આ જે ટેકનિક્સ હશે એને કહેવાશે ઇમ્પિરિકલ ટેકનિક્સ. અને એની બે મેઇન ટેકનિક્સ અહીંયા દીધેલી છે એમ્પિરિકલ ટેકનિક્સની, એક્સપર્ટ જજમેન્ટ એન્ડ ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન. કે આ બંને ટેકનિક્સ આપણે અત્યારે જોશું. Second type છે heuristic techniques. In this technique is performed with the help of mathematical equation which are based on historical data or theory. જે અગાઉ તમે પ્રોજેક્ટ બનાવેલા છે એનો તમે કોસ્ટ કેવી રીતે લીધેલો છે તો એના ઉપરથી એક મેથેમેટિકલ ઇક્વેશન્સ જનરેટ થતું હશે. એ ઇક્વેશન અહીંયા જસ્ટ તમારે પુટ કરી દેવાનું, એની અંદર વેલ્યુ લખી નાખવાની. સપોઝ એ ઇક્વેશનમાં હોય કે નંબર ઓફ ડેઝ ઇન્ટુ નંબર ઓફ ટાઈમ્સ ઇન્ટુ નંબર ઓફ અવર્સ ડિવાઇડેડ બાય નંબર ઓફ એમ્પ્લોઈઝ, કે આ રીતનું કાંઈક ઇક્વેશન બનેલું હશે. ઇક્વેશનમાં જસ્ટ તમારે વેલ્યુ પુટ કરી દેવાની, તો એને કહેવાશે હ્યુરિસ્ટિક ટેકનિક્સ, કે જેની અંદર મેથેમેટિકલ ઇક્વેશન્સનો યુઝ થશે. ધીઝ ઇનપુટ્સ ઇન્ક્લુડ સોફ્ટવેર સાઇઝ એન્ડ અધર પેરામીટર્સ, કે સોફ્ટવેરની સાઇઝ કેટલી છે, કેટલા MB GB, કેટલા પેજીસ છે, આ બધી વસ્તુ આની અંદર ઇન્ક્લુડ થઈ જશે. થર્ડ ટાઈપની છે એનાલિટિકલ ટેકનિક્સ. ઇન ધીસ ટેકનિક હેઝ અ સાયન્ટિફિક બેઝિસ. Certain basics regarding the project to estimate it are assumed to derive the required result. સાયન્ટિફિક બેઝિસ હશે, ઇટ મીન્સ કે તમે કેવા ટાઈપની રેમ યુઝ કરો છો, કેવા મશીન્સ યુઝ કરો છો, આ બધી વસ્તુ પણ આની અંદર ઇન્ક્લુડ થઈ જશે. એટલે આ થર્ડ ટાઈપ હતું એનાલિટિકલ ટેકનિક્સ. કે તો અહીંયા આપણે ત્રણ ટાઈપની ટેકનિક્સ જોઈ, ઇમ્પિરિકલ ટેકનિક્સ, હ્યુરિસ્ટિક અને એનાલિટિકલ. આ ત્રણેય ટેકનિક્સ જોઈ. એમાં આપણે ફર્સ્ટ ટેકનિક જે જોઈ હતી ઇમ્પિરિકલ, એની બે અગેન ટેકનિક છે કે એ ટેકનિકને યુઝ કરવા માટેની, એક્સપર્ટ જજમેન્ટ અને ડેલ્ફી કોસ્ટ. તો એમાંથી ફર્સ્ટ જોઈએ એક્સપર્ટ જજમેન્ટ ટેકનિક. આ ટેકનિકની અંદર મેઇન જે એક્સપર્ટ હશે એ પ્રોજેક્ટનો જે મેનેજર હશે એ જે રીતનું કોસ્ટિંગ કહેશે એ રીતનું કોસ્ટિંગ ફાઇનલ. ઓકે, એમાં ક્યાંય તમારે વેલ્યુ પુટ નથી કરવાની, કોઈના ઓપિનિયન્સ નથી લેવાના, નથિંગ ધેટ. જે એક્સપર્ટ કહેશે એ વેલિડ. is one of the most widely used estimation techniques. In this approach, an expert makes an educated guess of the problem size after analyzing the problem thoroughly. કે એટલે કે આ અત્યારની માર્કેટમાં મોસ્ટ પોપ્યુલર છે, બિકોઝ કે એના જે મેનેજર હશે એ મેનેજર જ એને ઓવરઓલ કોસ્ટ કહી દેશે કે ભાઈ 1 લાખ કે 2 લાખમાં તમારી એપ્લિકેશન છે કમ્પ્લીટ થશે. પછી જે વોટ એવર જે કાંઈનો એક્સપેન્સ હશે એ એની ટીમ સાથે પોતે ડિસ્કસ કરી લેશે, પણ એકચ્યુઅલ જે કોસ્ટ છે એ પોતે કહી દેશે. ઇટ મીન્સ કે જેનો એક્સપર્ટ હશે એ કહી દેશે.
Usually the expert estimate the cost of different components, modules or subsystems. ઓકે, જે એના મોડ્યુલ્સ કેવા યુઝ કરેલા છે, સબસિસ્ટમ કેવી યુઝ કરશો, જ્યારે એપ્લિકેશન આવે છે તમારી પાસે બનાવડાવવા ત્યારે જ એનું એસ્ટિમેટ કાઢીને એક્સપર્ટ છે એ આપી દેશે કે આટલા લેવલ સુધીનું આટલું તમારું બજેટ થશે. ઓલ્સો ઇટ ઇઝ પોસિબલ દેટ ધ એક્સપર્ટ મે ઓવરલુક સમ ફેક્ટર્સ ઇન્ડેવરન્ટલી વિધાઉટ રિયલાઇઝિંગ. આવું પણ પોસિબલ છે કે ઘણીવાર પોતે લઈ તો લે કે 2 લાખમાં તમને આપી દેશું, પણ એના પાછળનો એનો જે ટાઈમિંગ હશે એ વધારે જોશે, એના રિસોર્સિસ વધારે જોશે. તો ઘણીવાર આવું પણ થાય કે અમુક ફેક્ટર્સ છે એને ધ્યાનમાં લીધા વિના જ, એને ઇગ્નોર કરીને જ એ પોતાનો કોસ્ટ છે એ કહી દેશે કે પોતાનો જ જસ્ટ બેનિફિટ જોશે. ડેવલપર અને ડિઝાઇનરનો વર્કલોડ કેટલો વધી જશે એ વસ્તુ એ માર્ક નહીં કરે. એન એક્સપર્ટ મેકિંગ એન estimate may not have experience and knowledge of all aspects of a project. ઓકે, જેનો મેનેજર છે એને ખબર ના હોય કે PHPમાં કેટલો વર્કલોડ હોય ને એન્ડ્રોઈડમાં કેટલો હોય, તો એ બંનેની એપ્લિકેશનના પ્રાઇસ સેમ કહે તો એ રીતે ના ચાલે. ઓકે, એટલે આ બધા એના ડ્રોબેક્સ પણ અહીંયા તમને કીધેલા છે. ફોર એક્ઝામ્પલ, હી મે બી conversant with database and user interface parts but may not be very knowledgeable about the computer communication part. કે એક એક્સપર્ટ છે એ જરૂરી નથી કે બધી વસ્તુમાં એનું નોલેજ હોય જ. કોઈ એક્સપર્ટ છે તો એનો જસ્ટ કમ્યુનિકેશન નોલેજ હોય, કોઈ એક્સપર્ટ છે તો એનો ખાલી મશીનરી નોલેજ હોય, કે કોઈ એક્સપર્ટ છે તો એનો ખાલી લેંગ્વેજ રિલેટેડ નોલેજ હોય, અમુક નોલેજ ન પણ હોય એની પાસે. તો બની શકે કે એવા નોલેજને એ ધ્યાનમાં જ ન લે. મોર રિફાઇન્ડ ફોર્મ ઓફ એક્સપર્ટ જજમેન્ટ ઇઝ ધ એસ્ટિમેશન મેડ બાય ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ. કે એટલે આના કરતાં મોર બેટર છે કે એક કરતાં વધારે તમે એક્સપર્ટ બનાવો, એવું નહીં કે એક એક્સપર્ટને જ તમારે ધ્યાનમાં રાખવાનું. Estimation by a group of experts minimize factors such as individual oversight, lack of familiarity with a particular aspects of a project, personal bias and the desire to win contract through overly optimistic estimates. જો આખું એક્સપર્ટનું ગ્રુપ હશે તો અહીંયા જે વસ્તુ ઉપર ડ્રોબેક્સ તમને કીધા હતા કે એની પાસે લેંગ્વેજનું નોલેજ ન હોય તો એ બધું અહીંયાથી રિડ્યુસ થઈ જશે જો તમે એક કરતાં વધારે એક્સપર્ટને જજીસ તરીકે રાખશો તો. ઘણા બધા એક્સપર્ટ્સ એવા પણ હોય કે જો એક જ એક્સપર્ટ ઉપર ડિપેન્ડ હોય પૂરો કોસ્ટ, તો બની શકે કે એના રિલેશન્સ જે સારા હોય એ લોકોને કોસ્ટ ઓછો કહે. તો આ બધા જે અહીંયા ફેક્ટર્સ છે અહીંયાથી રિમૂવ થઈ જશે જ્યારે તમે રિફાઇન્ડ કાંઈ આ પણ એક ટેકનિક છે, રિફાઇન્ડ એક્સપર્ટ જજમેન્ટ, રિફાઇન્ડ ટેકનિક પણ એને તમે કહી શકો છો. તો આથી છે એક્સપર્ટ જજમેન્ટ ટેકનિક. ઓકે, estimate made by group of experts may still exhibit bias on issues where the entire group of experts may be biased due to reasons such as political considerations. Also, the decision made by group may be dominated by overly assertive members. અહીંયા એ જ વસ્તુ કીધેલી છે કે જો તમે વધારે ગ્રુપ લઈ લેશો, મોટું ગ્રુપ, તો એમાં જે પોલિટિક્સ થાય છે કે કોસ્ટ રિલેટેડનું એ અહીંયાથી રિડ્યુસ થઈ જશે અને એના જે બાયસ્ડ થયેલા હશે કે અમુક જગ્યાએના કોન્ટ્રાક્ટ પણ થયેલા હોય કે અમુક કંપનીને એ નોર્મલ કોસ્ટ ઉપર એપ્લિકેશન સેલ કરી દે તો એ જે કોન્ટ્રાક્ટ હશે એ પણ અહીંયાથી રિમૂવ થઈ જશે જો એક કરતાં વધારે એક્સપર્ટ રાખશો તો. ઓકે, તો આ હતી એક્સપર્ટ જજમેન્ટ ટેકનિક. એની અંદર પણ એક સબ ટેકનિક આપણે જોઈ રિફાઇન્ડ એક્સપર્ટ જજમેન્ટ ટેકનિક. ઓકે, કે જેની અંદર ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ હોય એને કહેવાય રિફાઇન્ડ એક્સપર્ટ જજમેન્ટ. હવે એ જ રીતે સેકન્ડ empirical ટેકનિક હતી ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન. તો એપ્રોચ ટ્રાઇઝ ટુ ઓવરકમ સમ ઓફ ધ શોર્ટકમિંગ્સ ઓફ ધ એક્સપર્ટ જજમેન્ટ એપ્રોચ. જે એક્સપર્ટ જજમેન્ટના જે ડ્રોબેક્સ હતા અહીંયા થોડા ઘણા વધારે રિમૂવ થાય છે ડેલ્ફી કોસ્ટમાં. કેરીડ આઉટ બાય અ ટીમ કમ્પ્રાઇઝિંગ ઓફ ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ એન્ડ કોર્ડિનેટર. ઓકે, ઉપર જેમ કીધું એ જ વસ્તુ અહીંયા સેમ છે કે એનું જે ગ્રુપ તમે એક્સપર્ટનું બનાવશો, જે રિફાઇન્ડ એક્સપર્ટ જજમેન્ટનું ગ્રુપ હતું એને કહેવાશે ડેલ્ફી કોસ્ટ એસ્ટિમેશન. Coordinator provides each estimator with a copy of software requirement specification SRS document and a form of recording his cost estimates. આ ટેકનિકની અંદર શું કરશે તો કે જે એક્સપર્ટ જેટલા હશે, સપોઝ 5 એક્સપર્ટ્સ તમે લીધેલા છે એક એપ્લિકેશનનો કોસ્ટ એસ્ટિમેટ કરવામાં, તો એ 5 એક્સપર્ટ પાસે એ સોફ્ટવેરની કોપી હશે કે ક્યાં ડેવલપરે કેટલું વર્ક કરેલું છે, ક્યાં ટેસ્ટરે કેટલું વર્ક કરેલું છે, કેટલો ટાઈમ સ્પેન્ડ થયેલો છે, કેટલા રિસોર્સિસ યુઝ કરેલા છે, કેટલા એક્સ્ટ્રા એફર્ટ્સ લીધેલા છે. આ બધી વસ્તુની કોપી જેટલા એક્સપર્ટ્સ હશે એ બધા એક્સપર્ટ પાસે એક એક કોપી હશે અને દરેક એક્સપર્ટ પોતાની રીતે એનો કોસ્ટ છે ડિફાઇન કરશે. જ્યારે ઓવરઓલ 5 એક્સપર્ટની જે વેલ્યુ આવશે એ બધી વેલ્યુની એક જે મીડિયેટર વેલ્યુ તમે કહો છો એ મીડિયેટર વેલ્યુ એની ડિફાઇન થશે કે એક એવરેજ વેલ્યુ ડિફાઇન થશે. ઓકે, કોર્ડિનેટર પ્રિપેર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ્સ ધ સમરી ઓફ રિસ્પોન્સ of all the estimators and includes any usual
રેશનેબલ નોટેડ બાય એની ઓફ ધ એસ્ટિમેટર્સ. ઓકે, જેટલા એસ્ટિમેટર છે એ બધા પાસેથી એની સમરી લઈ લેશે કે મિનિમમ અને મેક્સિમમ કોસ્ટ તમારા ઓપિનિયન પ્રમાણે કેટલો છે. દરેક એક્સપર્ટ પોતાની રીતે અલગ અલગ પોઈન્ટ્સ આપશે અને એ પોઈન્ટ્સનો એક એવરેજ પોઈન્ટ ડિફાઇન કરીને એનો કોસ્ટ થશે. આ વસ્તુ જ્યારે બહુ મોટી એપ્લિકેશન હોય ત્યારે આ વસ્તુ પ્રિફરેબલ છે. નાની નાની એપ્લિકેશન માટે આ બધી ટેકનિક્સ કાંઈ મેટર નથી કરતી. બેઝડ ઓન ધીસ સમરી ધ એસ્ટિમેટર્સ રીએસ્ટિમેટ. ઓકે, જે આ બધી સમરી આવશે એને અગેન પાછું એનાલિસિસ કરશે. ધીસ પ્રોસેસ ઇઝ ઇટરેટેડ ફોર સેવરલ રાઉન્ડ્સ. એક રાઉન્ડમાં જો એકચ્યુઅલ કોસ્ટ નો દેખાય, એનો એવરેજ નો દેખાય તો અગેન સેકન્ડ રાઉન્ડ આપશે કે એને અમુક પછી ટોપિક આપી દેશે કે આ ટાઈમિંગ ઉપર તમે એના કેટલા રેટ્સ આપો છો, એના રિસોર્સિસ અને એના કોડિંગ ઉપર કેટલા રેન્ક્સ આપો છો, રેટ્સ આપો છો. કે તો આ રીતે એના ઘણા બધા રાઉન્ડ્સ પણ બહાર પડી શકે છે. The idea behind this is that if any discussion is allowed among the estimators, then many estimators may easily get influenced by the rationale of an estimator who may be more experienced or senior. આમાં એવું પણ થાય કે જે સિનિયર છે એને વધારે ખબર પડતી, તો એ બધા એક્સપર્ટ્સ વચ્ચેની ઘણીવાર કમ્યુનિકેશન પણ હોવી જરૂરી છે. After the completion of several iterations, the coordinator takes the responsibility of compiling the results and preparing the final estimate. ઓકે, આ બધી જ્યારે એનાલિસિસ થઈ જશે ત્યારે લાસ્ટમાં એનો જે મેઇન એસ્ટિમેટર હશે, એનો કોર્ડિનેટ હશે, એનો ફાઇનલ કોસ્ટ આપી દેશે. તો આ હતી ડેલ્ફિક કોસ્ટ એસ્ટિમેશન કે જેમાં ગ્રુપ ઓફ એક્સપર્ટ્સ હશે, બધા પાસે એક એક કોપી હશે, બધા પોતપોતાના ઓપિનિયન ઉપરથી કોસ્ટ એસ્ટિમેટ કરશે અને એટ લાસ્ટ બધાની વેલ્યુ ઉપરથી એક એવરેજ વેલ્યુ કોસ્ટની ડિફાઇન થશે કે જે કોસ્ટ યુઝરને કહેવાનો રહેશે. ઓકે, તો આ સેકન્ડ ટેકનિક હતી ડેલ્ફિક કોસ્ટ. તો આ બંને ટેકનિક્સ આપણે જોઈ ગયા એમ્પિરિકલ ટેકનિક્સની. ઓકે, હવે ત્યાર પછી માઇક્રો એસ્ટિમેશન ટેકનિક્સ આવશે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો અહીંયા સુધી આટલું જ. આ 3 ટેકનિક્સ આજે આપણે જોઈ ગયા: એમ્પિરિકલ ટેકનિક્સ, હ્યુરિસ્ટિક ટેકનિક્સ અને એનાલિટિકલ ટેકનિક્સ. એમાં એમ્પિરિકલની 2 અગેન ટેકનિક હતી, એક્સપર્ટ અને ડેલ્ફિક કોસ્ટ. ઓકે, તો અહીંયા સુધીની ટેકનિક્સ આપણે સ્ટડી કરી ગયા. થેન્ક યુ.